તન મન ધન તમારા ચરણોમાં અર્પણ કરીએ કે એ છે ખરા. પણ સાચું બોલજો, આમ હૃદયથી આલ્યું છે, જેને આલ્યું છે એને નોમના ડંકા વાગે છે. મહારાજશ્રીએ પણ ઈશારો કર્યો હતો કે આ ધન છે ને એ ગુરુ મહારાજના વચનમાં રહીને બોલ્યા હતા કે મારા ધનનો સદુપયોગ કરે. તમે શું આ ઉપયોગ સદુપયોગ થયો? અમારા રમણભાઈને જ્યારે તારીખ લેવા માટે આવ્યા ને તાણે મને કીધું કે બાપજી શેતીની પહેલી કમાણી જે આવે ને એ વર્ષની કમાણી બધી મારા સંતોના પાછળ વાપરવી છે. ધન સાહેબના વિચારો, ધન સાહેબના મા બાપ પાસે કે આવા વિચારો આવે ને ઘણા તો હો વર્ષ સુધી આમ ભેગા કરી કરીને થાચી ગયા. પણ તોય તમે જો કોણો પૈસો ખાવતો. પેલા માટીનો ઘર નતો હારો, નડિયારો ઘર હતો ખૂબ હારો હતો. અને ટોકન પછી બોર્ડ લગાવતા પેલા ઘડીથી લખતા કે ભલે પધાર્યા ભાવથી અને આવો બેસો પ્રેમથી. આવો બોર્ડ ઘેર ઘેર તમે જો ઘણી વખત અમે જતા નેના નેના ત્યારે આવો બોર્ડ વચ્ચે અને આનંદ થતો સાહેબ. અને અત્યારે મોટા મોટા બંગલા બનાયા અને બંગલા બનાયા પછી તમે જુઓ તો ભાઈ બોર્ડ માર્યો રજા સિવાય અંદર ના આવો. તાર પેલો બાપરો સાપરો નતો હારો. આ બંગલા બનાયા પછી હું આવ્યું કો આ રેક બોર્ડ ઘણો તો બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન. ઘેર કૂતરો ના હોય પણ એવું હોય. એટલે સમય બહુ ખૂબ કપરો આવી રહ્યો છે. ખૂબ સમયના સાથે ચાલો. ભક્તિ થાય જ કરજો, ના થાય કોઈ હોતો નહીં. પણ મહાપુરુષો કીધું તમે વ્યસનથી ખૂબ સીટા રહેજો, ખૂબ વ્યસનથી સીટા. ગુટકા મસાલા પાન પરી કે કહું તો કહું છું દારૂનું વ્યસન કરતા હોય તો સીટા રહેજો. અમારા સોમદાસ મહારાજને સુંદર ઈશારો કર્યો દારૂ વખા વગર ને. પણ અત્યારે તો તમે શું કહો હા આવતા તો ડીજેમ કોઈ છે પેમના રિટેન્શનમાં મી તો જો શેરનો શેરો અડી બોલો અને નહીં ખબર પડતી હું આ તો ધરા રાઠ હેડ છે.